श्री कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतः क्लेशनाशाय गोविंदाय नमो नमः। अखंडमंडलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्री गुरुवे नमः। ओम श्री हरिं परमानंदम् उपदेष्टारम् ईश्वरं व्यापकं सर्वलोकानां कारणं तं नमाम्यहम्। भवतापप्रणाशिन्ने आनन्दघनमूर्तये ज्ञानभक्तिप्रदायिन्ने मातस्तुभ्यं नमो नमः। ॐ सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामयाः सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग् भवेत्। ॐ शांति शांति शांति। सच्चिदानंद रूपाय विश्वोत्पत्त्यादि हेतवे तापत्रय विनाशाय श्री कृष्णाय वयं नमः। मंगलम भगवान विष्णु मंगलम गरुड़ध्वज मंगलम पुंडरीकाक्षो मंगलाय तनो हरि। जय स्वरूप समझ्या विना पाम्यो दुख अनंत समझाव्યું જે પદ નમો શ્રી સદગુરુ ભગવંત અજ્ઞાનમ પ્રભવમ સર્વમ જ્ઞાનેન પ્રવિલીયતે ઓમ પ્રપન્ન પારિજાતાય स्तोत्रवेत्रैकपाणये ज्ञानमुद्राय कृष्णाय गीतामृतं दुहे नमः। हरिः ओम तत्सत् हरिः ओम तत्सत् हरिः ओम तत्सत्। સ્થિત પ્રજ્ઞના લક્ષણો પ્રવેશ કરીએ. દિવાળીના પર્વનો બીજા દિવસે પુનઃ એકવાર એ મને દીપકનું સ્મરણ, એ જ્યોતિનું સ્મરણ, એ જાગૃતિનું સ્મરણ, એ ભક્તિના દીવા, એ કર્મયોગના દીવા, એ સમતાના દીવાની એ યાત્રામાં આપણે આજે પ્રવેશ કરીએ. બારસ છે આજે, વાક બારસ કહેવાય છે. વાણીનું મહત્વ, વાણીની મને દેવી જે છે મા સરસ્વતી, બસ જો એની કૃપા થઈ જાય તો જીવન મને ધન્ય બની જાય. વાણી જે છે, વાણીની દેવ મને દેવી તો છે, મને એની અધિષ્ઠાન દેતા દે છે, પણ બ્રહ્મ પ્રજ્ઞાની પણ છે. બુદ્ધિની અંદર મને બુદ્ધિ શક્તિની, બુદ્ધિ ચાતુર્ય, બુદ્ધિ વિવેક, ભક્તિભાવ એ પણ એમની એ શક્તિરૂપી કૃપાથી જ થાય છે. સરસ્વતીનું પૂજન બહુ આવશ્યક છે સવારથી લઈને સાંજ સુધી, કે મારી બુદ્ધિ મને બ્રહ્મ પ્રજ્ઞામ ચ મેધામ ચ તમનો દેહી માં સરસ્વતી દિવ્યમ દર્શન દેહી મેં અને ચિન્મય દર્શન દેહી. કહેવું પડશે માને, મને દિવ્ય દર્શન આપ, તારા ચેતના રૂપી દર્શન, દિવ્યમ દર્શન દેહી, ચિન્મય ચૈતન્ય દર્શન. તો આ દિવસ છે. થોડી વાણીનો સંયમ, થોડી ઉદ્વેગ વાળી વાણી ન કહેવી, જે વાણીનું તાપ છે. પ્રિય તો આ બધી વાતો અગર જીવનમાં થોડું બોધિત થઈ જાય, થોડું વાણી મૌન રહી થઈ જાય તો સત્યતા પ્રવેશ કરે છે એવી વાણીમાં. તો આપણે બી આજે મને મા સરસ્વતીને વંદન કરીને એવા ભાવ સાથે કે મારી બુદ્ધિ જે નિશ્ચયાત્મિકા બની જાય તમારી કૃપાથી, નિશ્ચય ભગવત ભાવનું થવા લાગે, ભગવત પ્રાપ્તિ સિવાય કોઈ ઈચ્છા ના રહે. સંસારી માનસિકતા સાથે અધ્યાત્મ બહુ દૂર પડે છે. સાધકની માનસિકતા સાથે મહાદેવીનું મને બહુ નજીક આવવા લાગે છે એમની શક્તિઓ. પ્રવેશ કરીએ એવી પ્રાર્થના ને એવો ભાવ સાથે બીજા અધ્યાયની અંતર્ગત સ્થિત પ્રજ્ઞસ્ય કા ભાષા સમાધિ તસ્ય કેશવઃ સ્થિતધિ કિમ પ્રભાસે તને કિમ આસીત વ્રજેત કિમ. અર્જુન દ્વારા પૂછાયેલા 4 પ્રશ્ન. બુદ્ધિ જેની સ્થિત થઈ ગઈ છે પરમાત્મા ભાવમાં, સંસારની કોઈ ઘટના, કોઈ પ્રસંગ, કોઈ ચીજ એને વિચલિત નથી કરી શકતી, એને પ્રસન્નતામાં જ રાખે છે.
એને એની મોજમાં જ રહેવા દે છે. બહારની દુનિયા તે મને અસંગ છે ને સંસારમાં જ રહે છે. જ્યાં રહે છે ત્યાં છે, પણ ઘટનાઓથી અસંગ છે ને વ્યવહાર બી પૂર્ણ રૂપે કરે છે. આ કર્મયોગીથી પ્રાપ્ત થયેલી ક્ષમતાને સ્થિત પ્રજ્ઞ કહેવાય છે. બુદ્ધિમાં પ્રકૃષ્ટ પરમાત્મા ભાવ વિકસિત થઈ જાય ત્યારે પ્રજ્ઞા બની જાય. આપણે બી પ્રજ્ઞા બનાવજો. રોજ મને ભગવદ્ ગીતા સાથે થોડો રોજ પ્રયત્ન, ભગવત પ્રાપ્તિનો સનિષ્ઠ પ્રયત્ન. ફેમિલી, સંસાર બહુ ખબર નહીં, બહુ અગત્યતા અપાઈ ગઈ છે. આઈધર વેમાં નહીં જતા તો જે ચોથો પ્રશ્નનો ઉત્તર આપણે ચાલુ છે ભગવાન તરફથી કે વ્રજેત કિમ, એ કેવી રીતે ચાલે છે, ચાલે જ કે નહીં, કે મૌન રહે છે. જવાબ 71માં શ્લોક છે. પુમામ ચરતી નિષ્પૃહ, એનું જીવન જ નિષ્પૃહ છે ને નિષ્કામ છે ને નિસંગ છે. જવાબ 71માં, એટલે આ જવાબ જ છે બધા. તો પ્રસન્નતાથી મને દુઃખથી મુક્ત થઈ જવાય છે અને બુદ્ધિ સ્થિત થઈ જાય છે. ગઈકાલે જે શ્લોક જોયો આપણે, ગઈકાલે, હા, જે 66 નંબરનો શ્લોક હતો, નાસ્તિ બુદ્ધિ અયુક્તસ્ય. આપણે નિશ્ચય નથી કરેલો, કોઈ ગોલ નથી ને લક્ષ્ય નથી આધ્યાત્મિક, એવી વ્યક્તિ ન અસ્તિ, બુદ્ધિ હોવા છતાં પણ બુદ્ધુ છે. જેની બુદ્ધિ બુદ્ધ બની જાય અને બુદ્ધિ કહેવાય, સાહેબ માંગી લેજો આજે મા પાસે. બુદ્ધનો અર્થ છે તો એનલાઇટન વન, જે પોતે કોણ છે એના સ્વરૂપમાં જાગી ગયો છે, જે ભાવ સમજાઈ ગયો છે કે ઈશ્વરનું જગત છે, ઈશ્વરની લીલા છે, હું એની લીલાનું એક માત્ર પાત્ર છું, હું તો નિમિત્ત માત્ર ભવ સભ્ય સાચી છું. આવી આ યાત્રા જે છે ન અસ્તિ બુદ્ધિ, ટોપ ક્લાસ શ્લોક છે 66 નંબરનો, બોધદાયક શ્લોક છે. એની બુદ્ધિ નથી એટલે બુદ્ધુ છે, જે એવી જગ્યા પર દોડે છે જ્યાં મળ્યા પછી પણ ખાલી પોત છે, મળ્યા પછી પણ તૃષ્ણા છે, મળ્યા પછી પણ અસંતોષ છે, જ્યાં સંતુષ્ટિ નથી ને તૃપ્તિ નથી, જ્યાં પ્રસન્નતા નથી, જ્યાં કાંઈ જ નથી મળ્યું. ન અસ્તિ બુદ્ધિ અયુક્તસ્ય ન ચ અયુક્તસ્ય ભાવના, એની અંદર ભગવત ભાવ નથી. એમાં રામ સુખદાસજી કીધું નિષ્કામ કર્મ કરવાનો ભાવ નથી, ભગવત ભાવ નથી. ભગવાન જોવે છે, ભગવાન જાણે છે, ભગવાને સોંપેલું કર્મ એની પ્રીતિ માટે કરું છું. આવી એક લાગણી, એવી એક ફીલ, એવો એક ભાવ, ભાવ સ્વરૂપને પણ કહેવાય છે. નચાયુક્તસ્ય ભાવના, એને પોતાનું સ્વરૂપ ખબર નથી. ભાવ શબ્દનું સ્વરૂપ પણ છે, હું કોણ છું અસલમાં, પણ એને ભગવત ભાવ નથી, નિષ્કામ કર્મયોગની યાત્રાનો ભાવ નથી. એ તો દોડે છે બજારમાં અને થાકીને પછી એમ કે છે કે બસ બોસ મને ખબર નહીં શું કરે છે. નચાયુક્તસ્ય ભાવના નચા અભાવ્યત શાંતિ, જેની અંદર ભાવ નથી એને શાંતિ નહીં મળે, દોડતું મન રહેશે. સકામ બુદ્ધિ છે એની વિષયમાં આસક્તિની ભોગની બુદ્ધિ છે. નચ અભાવ્યત શાંતિ, શાંતિ જોતી હોય તો આની જરૂર નથી જોતી શાંતિ, તો સીધું સૂત્ર આવી ગયું. અશાંતસ્ય કુત સુખમ, જેનું મન અશાંત છે અને સુખનો અનુભવ ક્યાંથી થાય? આના પર જીવી જજો સાહેબ. સુખ કોઈ બહાર પદાર્થો, વસ્તુ, વ્યક્તિ કે પ્રતિષ્ઠામાં નથી. સુખ તો મન જેટલું શાંત છે, મન જેટલું માંગણી મુક્ત છે, મન જેટલું સ્વીકાર ભાવમાં છે સાહેબ, એને સુખ કહેવાય છે. આ સિદ્ધાંત મોડે કરી નાખજો. અને દુઃખી થતા હોય તો કહેજો કે ભગવત ભાવ નથી, તો મન દોડતું, દોડતા મનને અશાંત મન કહેવાય છે. અને એવા દોડતા મનમાં સુખ ક્યાંથી હોય? એવું ભગવાનના વાક્ય સાથે થોડો ભાવ સમજી લેજો. ગઈકાલે જે વાત થઈ હતી, પ્રવેશ કરી ગઈ. એની ઇન્દ્રિયો વિષયોમાં ચરતી રહે છે ભોગ ભાવથી, અને સ્થિત પ્રજ્ઞની ઇન્દ્રિયો રાગ દ્વેષ છોડીને વિચરણ કરે. વિચરણ તો બધા કરે છે, ભોગી બી ભોગ ભોગવે છે ને ત્યાગી બી ભોગવે છે અને યોગી પણ ભોગ ભોગવે છે. એમાં ભોગવવાની પાછળનો ભાવ નિષ્કામ છે. સકામ ભાવ સાથે સકામ ફળ મળે છે, નિષ્કામ ભાવ સાથે ફળ નથી મળતા. તો સુખ જોતું હોય તો મન શાંત હોવું જોઈએ. મન શાંત રાખવું હોય તો મને નિષ્કામ કર્મયોગ અથવા ભગવાને આપેલું કર્મ કરવું છે એવો ભાવ. તો પછી બુદ્ધિ જે બુદ્ધુ બની ગઈ છે,
એ બુદ્ધ બનવા લાગશે. અને દાખલો આપણે જોયેલો ગઈકાલે 67 નંબરના શ્લોકમાં અન્વય જોયો છે એનો. વાયુ નાવ ઇવ અંબસા. જીવન નદીમાં શરીર રૂપી નાવ નીકળી છે અને પ્રારબ્ધનો વાયુ બીજી જગ્યાએ ભૂકાય તો નૌકા જતી રહે એની પાસે. નાવિક મજબૂત જોવે, નાવિક મજબૂત જોવે ને એન્કરિંગ કરતા આવડવું જોઈએ. ચાલો પ્રવેશ કરીએ શ્લોકની અંદર. 67 નંબરનો શ્લોક આપણા અંતર્ગત છે. 68માં એની વ્યાખ્યા છે કે જેની ઇન્દ્રિય વશમાં હોય એ પ્રજ્ઞા પ્રતિષ્ઠિત છે. અને પછી જે દાખલાઓ છે 2-3 જોઈશું આપણે ભાવમાં. દિવાળી સુધીમાં ભાવ ચાલે એવું માનો પછી શરૂ કરશું આપણે બીજા અધ્યાયનો. કલ્યાણના માર્ગે ચાલવાના રસ્તાઓ શ્લોક નંબર 11 થી લઈને 30 નંબર બીજો અધ્યાય ને પછી 15મો અધ્યાય. તો 67 નંબરનો શ્લોક જોઈ લો, સ્પર્શ કરીને આગળ વધે. શ્લોક નંબર 67 અધ્યાય બીજો સાંખ્ય યોગ નામ. ઇન્દ્રિયાણામ હિ ચરતામ યન મનો અનુવિધીયતે તદસ્ય હરતિ પ્રજ્ઞામ વાયુ નાવ ઇવ અંબસા. તેનો અન્વય આપણે જોઈ લીધો, જેનો અર્થ હતો કે કારણ કે પોતપોતાના વિષયોમાં વિચરતી 5 ઇન્દ્રિયો છે ને 5 વિષય છે. કોઈક આમાં વિષયમાં જાય, કોઈ આમાં જાય, કોઈ આમાં જાય. ઇન્દ્રિયોમાંથી કોઈક એક ઇન્દ્રિય મનને પોતાનો અનુગામી બનાવી લે છે. અનુવિધિ હતી, મને પાછળ દોરે કે ચલો ઘૂમ કે આતે, મજા કરશું. તો પછી તો મન કેવું થઈ ગયું? તે મન જળમાં નૌકાને વાયુ હરી લે છે. પવનની કઈ દિશામાં આવી ગયો તેમ એ મન બી છે એની બુદ્ધિને હરી લે છે કે ચલો વિષયનો ભોગ ભોગવી લે. સંયમ નથી રહેતો, વિવેક નથી રહેતો, લક્ષ્ય નથી. ભોગ બુદ્ધિથી સંસારને નહીં જોજો, સંસારને યોગ બુદ્ધિથી જોજો. આ સંસાર ઉપાસના માટે છે, વાસના માટે નથી, ભોગ માટે નથી, યોગ માટે છે. યાદ રાખજો સાહેબ, યોગ એટલે ભગવાન સાથે ઘટનાઓમાં જોડાતા જીવવું. કરી શકાય તો કરજો સાહેબ. લોકડાઉનમાં ઘરે બેસીને કઈક ચિંતન કરવું સારું છે. વ્યર્થના મને કેલ્ક્યુલેશન કરતા રહેવા, ચોકઠા ગોઠવવા. ચોકઠા ગોઠવાય જ ગયા છે, સ્વીકાર કરવાનો છે. પ્રારબ્ધ તો શરૂ થઈ ચુક્યું જન્મ સાથે. પ્રકૃષ્ટેના આરભ્ય તે કર્મ સહિત. પ્રારબ્ધ તો પ્રવેશ કરે ટીકા સાથે. 12નો દિવસ ને વાણીની દેવી જે છે, બુદ્ધિની દેવી છે સાહેબ. શું છે અમારે સ્કૂલમાં બોલાતો તો અમે શ્લોક આપણે ભૂલાઈ ગયા. બજાર લાગી ગયે તો આ બધું ભૂલાઈ જાય. યા કુંદેન્દુ તુષાર હાથ ધવલા. આગળની લાઈન સ્કૂલ આખી સ્કૂલમાં રોજ પ્રાર્થના બોલાતી હતી. બજાર ચડી ગયો તો પ્રાર્થના ભૂલાઈ જાય અને માંગણી વાળી પ્રાર્થનાઓ શરૂ થઈ જાય. આવો હાલ થાય સાહેબ. તો પ્રવેશ કરી આ ભાવને આ ભાવ સાથે કે મનુષ્ય જન્મ. રામ સુખદાસજી સાથે સાધક સંજીવની 132 નંબરનું પાન. મનુષ્યનો આ જન્મ કેવળ પરમાત્મા પ્રાપ્તિ માટે જ મળ્યો છે. આ નાનપણથી કેવું જોઈએ. અત્યારનો શું ફાયદો? અત્યારના તો મંદિર ને આપણે ભગવત પ્રાપ્તિ સાધન છે. મંદિર જપ સાધન છે, પૂજા સાધન છે, તપ સાધન છે. પણ લક્ષ્ય વગરની સાધના ગોળ ગોળ ફરી જશે સાહેબ. પુણ્યશાળી બનશે. પુણ્ય ને પાપ દ્વંદ્વના હિસ્સા છે સાહેબ. થોડું મોડે કરજો, પકડાય તો સાહેબ. સંસાર બહુ પકડાઈ ગયો તો હે છૂટવું અઘરું છે, તો અંદર દાખલ થવું અઘરું છે. વાઈફાઈ નથી આ અધ્યાત્મનું. બધું ખબર પડે લોકોને. એટલો તો હોશિયાર છે એક મિનિટમાં ફેસલા કરતા. આ વાત આવે સમજ મેં નહીં આવતા. અને આજ ને સમજાતું એ કોઈનું નથી. એને તો પોતાને સમજી લીધે સાચું લાગી ગયું સાહેબ. અને પોતાના પરમાત્મા જે ભગવત પ્રાપ્તિ માટે મનુષ્ય જન્મ મળ્યો છે, ભોગ માટે નહીં. એવી વાતમાં શું આવે છે? શ્લોક બી બધા ભૂલાઈ જાય. કુંદેન્દુ તુષાર હાથ ધવલા. તો આ મનુષ્યનો જન્મ કેવળ પરમાત્મા પ્રાપ્તિને માટે જ મળ્યો છે. જ છે શબ્દ. આથી મારે કેવળ પરમાત્મા પ્રાપ્તિ જ કરવી છે, ભલે ગમે તે થઈ જાય. કમ વોટ મે. એવું પોતાનું ધ્યેય દ્રઢ હોવું જોઈએ. આ લક્ષ્ય છે એમ કે છે. અને પરમાત્મા મળેલો હોય પાછા પ્રાપ્તિ એટલે બાર દો બધી
મનની દોડ ઓછી થવા લાગે એટલું મને મન અંદર જવા લાગે છે મને પરમાત્મા પ્રાપ્તિની નજીક. હવે સુગંધ આવવા લાગશે કારણ કે પરમાત્મા નજીક આવવા લાગ્યું છે. સુગંધિમ પુષ્ટિવર્ધનમ પછી ઉર્વા રૂકમ ઇવ બંધનાત મૃત્યુ મુક્ષી મામ અમૃતાત. તો દ્રઢ આ લક્ષ્ય આ રીતનું છે રામસુખદાસજી ના આધાર પર દ્રઢ થવું છે. બાજુ આવતું જતું નહીં. સાંભળે ત્યારે લાગે કઈક વાંચે ત્યારે લાગે પછી બજારની વાયુ દોડશે વિષયોનો વાયુ, કોઈ પ્રારબ્ધનો વાયુ, કોઈ સંયોગનો વાયુ, કોઈ મમતાનો વાયુ અને फिर वहां ले जाते આ જો અત્યારના આ શ્લોક આવ્યો છે वहां ले जाते हैं कश्ती जहां तूफान होता है तो ફરવા નીકળેલા છે પણ રસ્તા ખબર નથી પાકા અને બહારના ગૂગલ પાસે રસ્તા નથી અંદરના કેવી રીતે પહોંચવાના. તો ધ્યેય લક્ષ્ય દ્રઢ હોવો જોઈએ. ધ્યેય દ્રઢ બનવાથી સાધકની અહમતામાંથી ભોગવતનું મહત્વ ચાલુ. અહમતા એટલે હું પણ આમાં જ બધું હોય. ભોગ હું શરીર મારું ના તે લાગી ગઈ ભોગ ભોગ ભોગ. શરીર સાધન બનાવી દો તો યોગ યોગ યોગ. વાત તો સરળ. આ ભોગ ભોગવવા માટે મળેલું છે. ભોગ ભોગવવા માટે ન મળે, યોગ માટે. મનુષ્ય જન્મ ભોગ યોની નથી, પશુ યોની ભોગ યોની છે. હાલો ભાઈ. તો હમતા એટલે હું પણ ભોગનું મહત્વ ઓછું થવા લાગે. ધ્યેય અગર કારણ કે જે તરફ લક્ષ્ય છે એ તરફ જ વૃત્તિ જાય. સંસાર લક્ષ્ય તો પરમાત્મા તરફ વૃત્તિ નહીં જાય. અહમતામાંથી ભોગોનું મહત્વ ચાલ્યું જશે. મહત્વ ચાલુ જાય તો બુદ્ધિ નિશ્ચય વાળી થઈ જાય. વ્યવસાયાત્મિકા બુદ્ધિ દ્રઢ બની જાય. પરંતુ જ્યાં સુધી વ્યવસાયાત્મિકા એટલે નિશ્ચય કરવા વાળી બુદ્ધિ દ્રઢ નથી બનતી ત્યાં સુધી તેની કેવી દશા થાય છે એનું વર્ણન આપણું એટલે મારી વાત છે. છૂટેલાઓને પ્રણામ. એ લોકો સફરમાં નીકળી ગયા. જીવન રૂપી નદી, શરીર રૂપી નૌકા અને સામે કિનારે કૃષ્ણ ઉભા છે. એ લોકો ત્યાં જતા રહ્યા અને અમારા જવા માટેના સામેના કિનારે શું ઉભો છે? બજાર ઉભી છે. બૂમ મારશે અવાજ નહીં સંભળાય સાહેબ. તો થોડી વ્યાખ્યા જોઈ લઈએ આ શ્લોકની. અંતિમ શ્લોક છે આ સંદર્ભમાં. ઇન્દ્રિયાણામ હિ ચરતામ યન મનો અનુવિધીયતે. એની વ્યાખ્યા બહુ નીચે આપી છે, બહુ ડિટેલમાં નથી લેતો કારણ કે થોડું કઠણ વ્યાખ્યાઓ છે અને આપણું મન હજુ બજારમાં લાગેલું છે કે 5 વાગે અહીંયા ને 6 વાગે તો બધું ચાલુ થઈ ગયું. મુંબઈ લોકો કે રેકોર્ડિંગ સાંભળે સારું છે, થોડું થોડું સાંભળી લેવું. સત્સંગ સાંભળો, ક્યાંય બી સાંભળવું. જ્યારે સાધક કાર્યક્ષેત્રમાં બધી જાતનો વ્યવહાર કરે છે ત્યારે ઇન્દ્રિયોની સાથે પોતપોતાના વિષયોમાં આવી જ જાય છે. વ્યવહાર કરો એટલે ઇન્દ્રિયો સાથે પોતાના વિષયો આવી જાય. ઇન્દ્રિયો વિશે તો આમ પણ આવે. તેઓમાંથી શું હોય છે કે જે ઇન્દ્રિયોમાં પોતાના વિષયમાં રાગ થઈ જાય છે તે ઇન્દ્રિય મનને પોતાની પાછળ દોડાવે છે, અનુગામી બનાવી દે છે. થોડું સમજી લે સાહેબ. ઇન્દ્રિયો 5 છે. આપણે તો ઘણી જગ્યાએ એક પાછે 5 ઇન્દ્રિય આપણી આસક્ત છે પણ કોઈ વાર એક મુખ્ય હોય, કોઈ મને વિશેષ હોય જેમાં રાગ હોય ઇન્દ્રિયોમાં. કોઈને રૂપનો રાગ હોય, કોઈને શબ્દનો રાગ હોય, કોઈને સ્વાદનો રાગ હોય, કોઈને ગંધનો હોય, કોઈને સ્પર્શનો હોય. સાહેબ છે તો આ છે. જ્યાં રાગ વિશેષ થોડા રાગ હોય બધામાં પણ પછી વારે ઘડી એક ચક્કર ચડતું જાય. સ્પર્શ સુખ ને સ્વાદનું સુખ ને રૂપનું સુખ, શબ્દનું સુખ. ગળગળા થઈ જાય. કોઈ એમ કે તમારે જેવું કોઈને એમ બોલે તો પછી એમ લાગે કે આજે કઈક જીવન સુધરી ગયું. એને ઘણા જણને આ વાત કરી જાય. મને બી ઘણા જણ કે તમારે જેવું કોઈને આવડતું નથી. ખબર છે આ તો બધાને કીધું અને આપણે શીખ્યા નથી એટલે આપણને અભિમાન નથી. શીખ્યા તો વટતી કે આ તો ભણે ટાઈમ આપ્યો છે તો જે ઇન્દ્રિયોમાં રાગ હોય, જે એટલે ઇન્દ્રિયોના વિષયોમાં રાગ હોય. એક ઇન્દ્રિય એક વિષયમાં જ રાગ કરી શકે. રાગ જે વધી જાય દોડાવે. સ્વાદનો રાગ છે, લાગી ગયો રાગ. પછી વ્યંજનો દેખાવા લાગે સાહેબ. मन में लड्डू फूट फूट गया. एडवर्टाइजमेंट ने कहा मन में लाडू लाडू फूटवा लागे. कया लाडू खबर नहीं.
भोग ना लाडू, लाडू भी मन में लड्डू फूट गया, हिंदी कहावत છે લાડુ ફૂટી જાય તો પછી શું થશે? ઇન્દ્રિયો કે આના સિવાય જીવાય શું જીવવું એવું અંદર ભાવ. આ રાગ એને કહેવાય કે જેના વગર એમ લાગે કે જીવન થોડું અધૂરું લાગે, એમ લાગે ખાલીપો, કઈ ખબર ન પડે શેનો ખાલીપો છે, કઈક ઓછું ઓછું લાગે અને ખોટા ખોટા વ્યર્થ પ્રયત્ન કરે એને ભરવાના. તો જે વિષયમાં રાગ થઈ ગયો, સ્વાદમાં રાગ લાગી ગયો છે, તો પછી ઇન્દ્રિયો શું કરશે? મનને કહેશે કે ચલો સંકલ્પ કરો મેળવવાનો, વડાપાવનો ટાઈમ થઈ ગયો. એટલે ઇન્દ્રિયો મનને પોતાની સાથે દોડશે કે ચલો તુમ બી ચલો, પણ કારણ કે ઇન્દ્રિયો પાસે લિમિટેડ સોર્સ છે. ગઈકાલે જે છેલ્લે વાત થઈ હતી, ઇન્દ્રિયો મનને કેવું પડે, મન સંકલ્પ કરે, પછી બુદ્ધિ નિશ્ચય ફાઇનલ કરે. લાંબુ લાંબુ છે, એટલા શ્લોક ડિટેલમાં આ રીતનો છે. ઇન્દ્રિય મનને પોતાનો અનુગામી બનાવી લે કે ચલો સંકલ્પ કરો, વિકલ્પ કરો, અને બુદ્ધિને કહી દો ને સિક્કો મારી દો, નીકળ પડે ચલો. એને કહેવાય છે મનને પોતાની સાથે લઈ લે છે, અનુગામી, અનુવિધિ હતી આનો, અનુ એટલે પાછળથી. મનને પોતાની સાથે લઈ લે છે, પછી મન પણ તે વિષયનો સુખ ભોગ ભોગવવામાં લાગી જાય, સંકલ્પ વિકલ્પ કરે કે મજા આવે છે. પ્રિય મોદ અને પ્રમોદ આપણે જોયું તો આનંદમય કોષમાં. આપણે બહુ યાદ ન રહે, સંસારમાંથી નીકળવું બહુ એમ કે છે લોકો. સંસાર ને ભગવાન કોઈ અલગ નથી, એક જ છે ઈશ્વર. આચાર્ય રજનીશનું એક પ્રસિદ્ધ વાક્ય છે, જ્યાં સુધી ભોગ બુદ્ધિ પડી છે, એમનો શબ્દ નથી, ત્યાં સુધી પરમાત્મા જ છે બધું, એમાં સંસાર દેખાય છે. જ્યાં ભોગ બુદ્ધિ છૂટતી જશે ત્યારે દેખાતા સંસારમાં પરમાત્મા દેખાવા લાગશે. હતું પહેલેથી પરમાત્માનું, સર્વમ ખલ્વિદમ બ્રહ્મ, બધું જ ખરેખર બ્રહ્મ છે. આપણને ખરેખર ભોગની દુનિયા દેખાય છે. ચાલો, તો પછી મનને બી વિષયનો સુખ ભોગ લેવામાં લગાડી દેશે, યાદ કરાવશે કેવી મજા આવતી, ખબર નહીં કઈ મજા આવતી. તો મન સુખભોગમાં મન પણ લાગી જશે, રમવાણ કરશે સુખભોગમાં. આથી મન તે વિષયનો સુખભોગ લેવામાં લાગી જાય છે, એટલે એનો અર્થ શું થયો કે મનમાં સુખ બુદ્ધિ ને ભોગ બુદ્ધિ, ભાઈ આપણે બે શબ્દ મોડે કરજો સાહેબ, આ બહુ ટેકનિકલ નથી, ટોપ ક્લાસ છે. માંગડી વાળા મનની અંદર બે ચીજ પડી જ હોય, જે ચીજ ગમતી એમાં સુખ બુદ્ધિ હોય. સુખ છે એમાં એવો બુદ્ધિમાં નિશ્ચય, સુખ બુદ્ધિ એટલે બુદ્ધિમાં નિશ્ચય કે આટલા આટલા મારા રાગ છે, એમાં સુખ મળશે. અને પછી એને મેળવવું એને ભોગ બુદ્ધિ કહેવાય. વિચાર કરવાથી શું ફાયદો? ભાઈ મેળવવું એ ભોગ બુદ્ધિ કહેવાય. જયારે સંયોગ થઈ જાય એ ચીજનો, સુખ સુખ જેમાં મળે છે ચીજનો, ત્યારે ભોગ ભોગવાઈ ગયો કહેવાય, એના વગર કાંઈ નહીં. ભોગ બુદ્ધિની સાથે સુખ બુદ્ધિ હોય ને સંગ્રહ બુદ્ધિ સાથે હોય, આ બુદ્ધિને સંસારી બુદ્ધિ કહેવાય. અને આગલો શ્લોક જે જોયા હતા એને નામ છે પ્રસાદ. પ્રસન્નતાથી બધી ચીજનો સ્વીકાર કરવો, ન રાગ ન દ્વેષ, તેને પ્રસાદ બુદ્ધિ કહેવાય. બસ ફરક એટલો જ છે, બુદ્ધિ કઈ કરવી, પ્રસાદ બુદ્ધિ, આ બીજી ભોગ બુદ્ધિ, અને સાથે સાથે સુખ બુદ્ધિ, સાથે એક જ શબ્દ મોડે કરવા. દોડતું રહે છે મન, ભોગ બુદ્ધિ પેદા થઈ જાય અને પછી સ્મરણ થયું છે મનમાં તે વિષયનો રંગ જામી જાય, કલર લાગી ગયા. આ બધું બહુ અંદરની વાતો છે, જે અનુભવી એ લોકો જ કહી શકે, આપણને ન આવડે. જેને આ યાત્રામાંથી છૂટેલા છે ને એ લોકોને ખબર કે રંગ કેવી રીતે નખાય ને રંગ કેવી રીતે નીકળે. રંગાય જાને તું રંગમાં, રાધે શ્યામ તણા તું સંગમાં. એ બી એક રંગ છે સાહેબ, જે મીરાને લાગી ગયો કે મેરે તો ગિરધર ગોપાલ દુસરાનો કોઈ બજાર દેખાય જ નહીં સાહેબ. રાણી છે સંસારનો રંગ ને ભગવાનનો ભક્તિનો રંગ લાગી જાય તો સંસારનો છૂટી જાય, અને સંસારનો ન છૂટે તો ભક્તિનો રંગ નહીં લાગે. મેરે તો ગિરધર ગોપાલ દૂસરો ન કોઈ, બીજું કોઈ નહીં સાહેબ. અને અનન્યતા કહેવાય છે ભક્તિની. તો મન આ બહુ ટોપ વાક્ય છે. વિષયનો રંગ જામી ગયો, જેમ ઓલું દૂધ નહીં જામી ગયું ને, જામી ખબર કે જામી ગયું કે નહીં. તો અત્યારના એમ કે છે કે અમૂલ નું શું છે દહીં આવે છે 55 રૂપિયાનું કિલો, એમ મને કોઈ કીધું દહીં આવે 55 કે 65 રૂપિયાનો કિલો છે.
અને છાશ બી આવે છે કે 45 રૂપિયાની લીટર. બધે નહીં શું લેવા, બધું રેડીમેડ છે. જમાવાનું જ નહીં દઈને. મનમાં ભગવાનનો ભાવ જમાવાનો. જામી પડો રંગમાં 6 વાગે ના અહીંયા 7 વાગે અહીંયા. આ તો કે લોકો બધા ને ગયા છે ત્યાં ફરવા દિવાળીમાં. કાલે પૂજા કરીને જશે બહારગામ. કોરોના બોરોના કઈ છે ને, ખાલી માસ્ક રાખે છે એ કાઢી નાખે. ચલો ફાઇન ન થાય ને એટલે, બાકી કઈ નહીં. હરે રામ હરે કૃષ્ણ. હજુ 10% લોકો હજુ નીકળ્યા નથી બહાર. કારણ કે રંગ ભોગવવાના થોડું તબિયત કઈક આગળ પાછળ થઈ તો કોણ ભોગવશે એટલે બહાર નથી નીકળતા, એમ મને કોઈ કીધું. તબિયત જરા ઢીલી થઈ જાય તો પછી બોલું બધું બાકી રહી ગયું છે તો બધું પૂરું તો કરવું પડશે. સંસાર લઈને બેઠા છે તો બધી જવાબદારીઓ છે એમ કે છે. આને કઈ જવાબદારી સાહેબ? ભગવાનને ભૂલી જવું એ 2 જવાબદારી છે સાહેબ, બીજી કઈ જવાબદારી છે? માથે લઈને ફરશો તો ગોળીઓ લેવી પડશે, ઊંઘ નહીં આવે રાતના. अब सौंप दिया जीवन का सब भार तुम्हारे हाथों में, अब सुख तुम सो जाओ, अब हार तुम्हारे हाथों में और सो जाओ, जीत तुम्हारे हाथों में. સ્વામી શું નામ છે એની મંગલાચરણમાં ગાય છે અમારા આશ્રમમાં. તો રંગ જામી જાય વિષયનો સાહેબ, અને રંગ જામી જાય તો પછી મહત્વ વધવા લાગે. પછી એના સિવાય કાંઈ નહીં જિંદગીમાં. એનું મહત્વ જામી જાય, મહત્વ જામી જાય, રંગ જામી જાય, મહત્વ પણ જામી જાય. એટલે શું કે દાખલો આપો કોઈ સમજે. રામચુદાસજી પાસે છે દાખલા. જેવી રીતે ભોજન કરતી વખતે કોઈક એક પદાર્થનો સ્વાદ લાગી જાય તો શું તો જીભ તેમાં આસક્ત થઈ જાય એવું કહેવાય. અને આસક્તિ વારે વારે પૂરી કરવાની ભાવ કરે. પછી બીજે દિવસે બી આવો ટેસ્ટ જોવે. ઝઘડા તો એમાં થાય કે આજે સારું હતું કે કાલે કેમ સારું નતું. આ તો વાંધા જ કાઢવા છે ને સાહેબ. કે આવો ટેસ્ટ આજે આવે છે તો આટલા દિવસ કેમ નહીં આવ્યો? જો લાગી ગઈ. ખાવાનું સાઈડ પર રહી ગયું ને મગજ મારી શરૂ થઈ ગઈ કે તમે બનાવી લો. અમે તો કે સ્વિગી વાળાને બોલાવો ને, ઝંઝટ જ નહીં. કારણ કે હાથે મને કપડા ધોવા છે, વાસણ ધોવા હોય તો બધા આવતા હશે લોકો સ્ટાફ ઘરમાં. પેકેટ લીધું ને થ્રો એમાં ના પીધું, જવા દો ને. ચાઇનીઝ શું જ આવે છે, ફ્રાઈડ રાઈસ. એમ કે ફ્રાઈડ રાઈસ ખાવ તો 2 કલાકમાં ભૂખ લાગે તો બીજી વાર મંગાવો. પૈસા તો ભોગવવા માટે છે, બીજું સાચવી રાખીને શું થશે કે છે લોકો. એવું રંગ જામી ગયો વિષયનો સાહેબ, મહત્વ જામી ગયું કે આના સિવાય કાંઈ નથી. જમતી વખતે તો લોકોનો સ્વભાવ જોયો તો લાગે કે ડરી જવાય સાહેબ કે શું થશે આગળ. જેવી રીતે ભોજન કરતી વખતે કોઈ પદાર્થનો સ્વાદ આવવા લાગે તો જીભ તેમાં આસક્ત થઈ જાય. તો આસક્ત થાય તો શું થાય? આસક્ત જે બી ચીજમાં થાય એ ચીજમાં જેમ જીભ મનને પણ ખેંચી લેશે, મન પણ કહેશે કે ઓહો શું સ્વાદ, શું સ્વાદ. આખું અંતઃકરણ સ્વાદથી મને છવાઈ જશે. લોકો તો વઘાર કરે ત્યારે રાહ જોવે કે ક્યારે બનશે. અમે તો ખાવા વાળા બહુ શોખીન જોવે. શોખીન કહેવાય કે શું કહેવાય, મુશ્કેલ કહેવાય, ખબર નહીં સાહેબ. દર 2-3 કલાકે કઈ ખાવા જોઈએ. ઓછું ખાય છે લોકો. બધું સ્વાદ જોવે છે, ટેસ્ટ જોવે. તો થાળી પછી સીધી આમ. બધા જૂના જમાનાની વાત છે. નવા જમાનામાં તો દાળ ભાત શાક રોટલી વાળું તો બધું ઓલું થઈ ગયું, આઉટડેટેડ છે. 6 વાગે પેલા ખાઈ લો ને જમી લો. સારું ભાઈ નિયમિત રહી શકતા હોય ને. પણ શેને માટે જીવવું છે નક્કી કરીને કરજો સાહેબ. તબિયત સારી રહે સારી વાત છે, મન સ્વસ્થ રહે સારી વાત છે. પણ લક્ષ્ય વગરનું મન પાછું મેરી ગો રાઉન્ડ કરીને પાછું જન્મ મૃત્યુના છેડા પર આવીને પછી પૂરું થઈ જશે સાહેબ. ભગવાનને મળ્યા વગર જવું નથી આ જન્મમાં, એવું નક્કી કરજો દિવાળીના દિવસોમાં. તો આસક્ત થયેલી જીભ જે છે મનને પણ ખેંચી લે છે. મન એ સ્વાદમાં પ્રસન્ન થઈ જાય છે, રાજી રાજી થઈ જાય. ક્યાં મજા આયા ખાને કા. આવી ગઈ.
આ જે છે આનો આ જે શ્લોકનો અર્થ છે કે ઇન્દ્રિયો જે મનને ચરણ મનને અનુગામી બનાવે, મનનું માનશે નહીં, મનના સંકલ્પો પછી ઢીલા પડી જાય. આગલો જે શ્લોક જોયો તો હરંતી પ્રસભમ મન તદસ્ય હરતી પ્રજ્ઞા મેં. આવું જે થઈ ગયું, રંગ લાગી ગયો, જામી ગયો વિષય, પાર્ટી બી જામી ગઈ અને ખબર નહીં કઈ પાર્ટીઓ જામે છે લોકોની. મનમાં વિષયનું મહત્વ ઠસી જાય. ટોપ શબ્દ જ ગુજરાતી. આપણે બી ઠસી ગયું કે આના સિવાય નહીં, આના સિવાય નહીં, આના સિવાય નહીં, ઠસી જાય. ત્યારે શું થઈ જાય? જે ચીજમાં ઠસી ગયું હોય વિષયનું મહત્વ, સુખ બુદ્ધિ, તો પછી ત્યારે તે એકલું મન સાધકની બુદ્ધિને હરી લે છે. જો મનનું કામ સંકલ્પ છે મોઢે કરવું જરા, અને બુદ્ધિનું કામ નિશ્ચય કરવાનું છે. ઠસી જાય ને મનમાં, પછી બુદ્ધિ પણ કે જવા દો ને, કોણ મારે ઝઘડા અંદર અંદર કરવા, સાથે રહેવું છે તો વિષય ઇન્દ્રિયો કે છે કે આ જો મન કે લઈ લે, ચાલો ને, બુદ્ધિ કે છે ચાલ ને ખતમ કરે. નવો રસ્તો ચિતરવો નથી સાહેબ. લિસ્ટ રેઝિસ્ટન્સ શબ્દ છે. એક જૂની ચાલ ચાલે છે તો ચાલતા રહેવું, નવામાં ક્યાં ઝંઝટ કરવી. એટલે તો ક્ષય માર્ગમાં કોઈ જતું નથી, બધા પ્રિય માર્ગમાં ચાલે છે. જૂનું જૂનું દુઃખ તો ચાલે, નવામાં શું આવશે ખબર નહીં. એક વાક્ય હતું બુકમાં, ખબર નહીં, ઇંગ્લિશ બહુ આપણને આવડ્યું નહીં. મારા હાથમાં ઇંગ્લિશ વાળા બધા ઘણા જણ છે. known devil is better than the unknown angel. આ જુદું વાક્ય છે, મને યાદ આવું તો આવે થોડું થોડું. જાણે એનું ગુજરાતી ભાષાંતર બી. એટલે જે ચાલે છે ચાલુ, ભાઈ દુઃખી તો દુઃખી જ. હવે નવા ઝંઝટમાં કઈ નવા દુઃખ ઉભા કરે કે જૂના દુઃખ ખબર છે, ઘરના કેવા છે ખબર, કે નવું જગ્યાએ જઈને પાછું તો વિષયનું મહત્વ ઠસી જાય કે આમાં સુખ છે, તો મન જ સાધકની બુદ્ધિને હરી લેશે. એટલે સાધકમાં કર્તવ્ય પરણતા નહીં રહે, પ્રમાદ થઈ જશે. પોતાના કર્તવ્ય, પોતાના લક્ષ્યથી ચૂકી જશે પછી સાહેબ. અને કર્તવ્ય પરણતા નહીં રહે તો ભોગ બુદ્ધિ થવા લાગશે. ભોગ બુદ્ધિ થાય તો સાધક જે છે, સાધકની વાત છે, સંસારી તો જો સાધક બનવું તો મારે પરમાત્માની જ પ્રાપ્તિ કરવી છે, એવી બુદ્ધિના નિશ્ચય પછી ઢીલા પડી જાય. લેખું નથી, મારો શબ્દ છે. અને ધીરે ધીરે એવી બુદ્ધિમાં એવો ભાવ છૂટી જાય. ઘણી વાર પેલા ઘણા જણ સવારના ઉઠીને ધ્યાન બંધ કરતા, ભાઈ અચાનક મને જતું રહે, કંઈક બીજું મહત્વ આવી જાય, ઘરની જવાબદારી યાદ આવી જાય. આ તો અધ્યાત્મમાં તો કાંઈ નથી. જે કર્મ કરો છો એમાં જ ભગવાનને જોડીને કરવાનું છે, એને સ્વીકાર કરવાનો છે. એમાં છે શું આમાં? પણ પરમાત્માની એની ભોગ બુદ્ધિ આવી જાય એટલે જે નિશ્ચય કર્યો છે મને સાધકનો, એ સાધકની બુદ્ધિમાં એ ભાવ રહેતો નથી. આ વિવેચન કરવામાં વાર લાગે છે, પરંતુ બુદ્ધિને વિચલિત થવામાં વાર નથી લાગી. સ્પર્ટ ઓફ એ મોમેન્ટ, SPURT. આ બોલવામાં જેટલો સમય થાય એના જલ્દી સમયમાં તો બધું નક્કી થઈ જાય બુદ્ધિને. ચલો ચલો, ખાવ થઈ જાય. આ જાતનું વિવેચન કરવામાં વાર લાગે છે બોલવામાં, પરંતુ બુદ્ધિ વિચલિત થવામાં વાર જ નથી લાગતી. ઇન્દ્રિયોએ મનને પોતાનું અનુગામી બનાવ્યું, મનમાં ભોગ બુદ્ધિ પેદા થઈ ગઈ અને બુદ્ધિ સાથે નિશ્ચયમાં જોડાઈ ગઈ. અને તે જ સમયે બુદ્ધિ મારી જાય છે, એવું લખેલું છે. ભાષાંતરમાં કદાચ ભૂલ હોય. બુદ્ધિ બેર મારી ગયા, એમ કરે અક્કલ ઘાસ ચરવા. આ જૂનો શબ્દ છે, આ નવા જમાનામાં આવતા હશે કે નહીં ખબર. મુજે ત્યારે તમારી શું અક્કલ ઘાસ ચરવા ગઈ? અક્કલ ઘાસ ચરવા, અક્કલ તો લગાડી હતી ભોગ ભોગવવા માટે, મજા કરી લે છે. વિવેક ના પશુ બી સમાન. બુદ્ધિ મારી જાય છે એવું લખે છે. કદાચ એકાદ વાક્ય ચૂક થઈ ગયું, કારણ કે હિન્દીમાંથી ટ્રાન્સલેશન થયું. રામસુખદાસ હિન્દીમાં બોલે, બુદ્ધિ મારી જાય છે અને બુદ્ધિ બેર મારી ગઈ. એને શાસ્ત્રની ભાષા હવે નથી સમજાતી, એને સંસારની ભાષામાં વીકેન્ડ ને બધા ભેગા થઈને પાર્ટી ને. હવે સારું છે, ખબર આપણે તો કોઈ મોકો નહીં મળ્યો આટલા વર્ષોમાં. અમારે તો એવું કોઈ પ્રથા જ નથી ઘરમાં. ખબર ને કે હોટલમાં જવું ને કે બહાર જવું ને, બહાર ગામે કોઈ આવ્યું જ નહીં, કોઈ ખબર નહીં, પહેલેથી નહીં રહી ગયા. એટલે આપણા માટે નવું લાગે. બુદ્ધિ આપણી બેર મારી જાય. શું ભગવાન કરવું એમ? થોડું ખાઈ પી લો, પછી જોઈશું, ભગવાન નું નામ લઈશું પછી.
અને દાખલો જે બાકી છે, વાયુ નાવ ઇવ અંબસા, ઇવ એટલે જેવી રીતે. આ દાખલો બહુ સારો દાખલો છે. જીવન નૌકા, નદી, જીવનની નદી સાહેબ, શરીર રૂપી નૌકા, આ બધા શબ્દ જે છે થોડું જોઈએ રામતુકદાસ. આ બુદ્ધિને કેવી રીતે હરી લેવામાં આવે એનું દ્રષ્ટાંત ભગવાન સમજાવે છે. સીધા સીધા માર્ગ ઉપર ચાલતી હતી, પણ હવાનો ફાંટો આવી ગયો, ખુશ્બુ આવી ગઈ, સ્વાદની, રૂપની, સ્પર્શની, નિકલ પડે. નથી રમતા. હવે તો ફેમિલી વાળા માણસો અમને થોડી ભગવાન સાથે જોડાવે. બુદ્ધિને કેવી રીતે હરી લે છે, એના મને એના લક્ષ્યમાંથી કેવી રીતે એને વિચલિત કરી દે છે. દ્રષ્ટાંત એવું છે કે પાણીમાં ચાલતી નૌકા ચાલે છે અને વાયુ એક દિશામાં ઓલું ષડ વાળી હોળી જોઈ હશે કોઈ? અહીંયા તો ઘણી બધી છે. આપણે શું નામ છે, ચાણોદ પાસે અમારા આશ્રમ બી ત્યાં ઘણી આજુ જજુ બી ષડ વાળી, જ્યાં આવા ચાલે ત્યારે ષડ રાખે, બે તરફ જાય. બધું ખબર નહીં, બધું હશે સિસ્ટમ. પાણીમાં ચાલતી નૌકાને જેવી રીતે વાયુ હરી લે છે, એટલે વાયુ જે દિશામાં જતો એ દિશામાં એને લઈ જાય છે, તેવી જ રીતે મન બુદ્ધિને હરી લે છે. કઈ બુદ્ધિને જે નક્કી કર્યું છે કે આપણે થોડું સાધના, થોડો સંયમ, થોડવા એવી બુદ્ધિને કહે કે ચાલો જવા દો ને, આમ તો ચાલતું રહેશે. એમ કે ને રવિવારે હાઉસી રમે 4 વાગ્યા, આ સાંભળીને શું કરવાનું? મને તો કીધું એ લોકો, સારી વાત. આપણને હાઉસી આવડી નહીં ને પૈસા બી નથી રમવાના. ખબર નહીં આ લોકો કઈ હાઉસી રમે. હરાઈ ગઈ બુદ્ધિ સાહેબ. મત હોય તો કે ફેમિલી વાળો તો ખરાબ લાગે, એવું તો મને કેટલા જણે કીધું કે મહેમાન ઘરે આવે તો સત્સંગમાં જ નહીં હોય. કેમ, શું થયું? એને અગત્યતા આવી થઈ, મહત્વ બુદ્ધિ થઈ ગઈ. એમને ખરાબ લાગે, મેં તમને સારું લાગવું જોઈએ. ભગવાનનું નામ સાંભળવા જાવ તો સાહેબ, એમને કોઈ ટાઈમે ન આવે, અને આવી ગયા તો સાથે લઈ આવો, ને તો કોઈ 1.5 કલાક બેસો, આપી દો એક હાઉસી વાળી ઓલી, ચાલે જ ને એના. ઘરે જાય, બીજું શું કરશો સાહેબ? નથી, વિવેક નથી સાહેબ. નહીં આવી શકાય. મહેમાન કરે તો મહેમાનને કહી દેવાનું કે આ ટાઈમે નથી અવેલેબલ સાહેબ, કરવું પડશે. ફોન આવે તો કહ્યું આ ટાઈમે વી આર નોટ અવેલેબલ, બંધ કરી દેવાનો ફોન સાહેબ. ઘંટડી બી બંધ કરી દેવાની, ફોન બી બંધ ને ઘંટડી. હવે તો કોઈ ત્યાં જતું જ નહીં. દિવાળી બિવાળી બધું બંધ થઈ ગયું. મીઠાઈ કોઈ ખાતું નથી તો બનતી નથી. ઘૂઘરા ને મઠિયા ને બધું જબરજસ્ત બનાવતો હતો, સોલિડ આઈટમ. એક સફેદ હતું, શું હતું ખબર નહીં, ગોળ ગોળ ભૂલાય આપણને. મઠિયા થોડા ગળ્યું હોય, સફેદ મઠિયા જેવા ગોળ, ખબર નહીં. એ દિવસો જતા રહ્યા સાહેબ. તો યાદો કી બારાત જેવું થઈ ગયું. આ જમાનામાં તો કોઈ જોયું જ નથી, એટલે આપણે વાત કરીએ તો લાગે કે થોડું છટકી ગયું છે સાહેબ. તો પાણી પર ચાલતી નૌકાને વાયુની દિશાએ હરીને કરી દીધી, તેવી જ રીતે મન બુદ્ધિને હરી લે છે. કઈ બુદ્ધિને? જે પરમાત્મા સાધક બનવા માંગે છે કે ભક્ત બનો, એને હરી લે. સંસારી તો કઈ હોય જ નહીં, એને તો હરેલો જ છે સાહેબ. એ તો ગોતે છે ક્યાં પાર્ટી. હવે ભાઈ શરૂ થઈ જશે, બધું ખુલે છે ને પાછું દિવાળી પછી. એટલે મંદિરો બી ખુલશે, મંગળા બી ચાલુ થઈ જશે. બીજું શું ખુલે? સ્કૂલ બી ખુલશે, થિયેટર બી ખુલે. મજા કરો, 3 કલાક બેસો આરામથી એસીમાં. હા, તો બીજું શું કરશું? કઈ આપણે કોઈ ખાવા પીવાનું નક્કી કરવું કે હોટલો બી ચાલુ થઈ ગઈ જબરજસ્ત. થિયેટરમાં કઈ નહીં મળે એમ એ લોકોએ કીધું, ખાવા પીવાનું. 2 કલાક 2 રાઉન્ડ બેસી જવાનો, બે પિક્ચર જોઈને આરામથી બહાર ખાઈ જમીને આવતા રહેવાનું. પૈસા હોય તો કરી શકાય, લોભીઓ નહીં કરી શકે. આજકાલ તો હમણાં ઓલું બધું આવી ગયું, બધું ખબર નહીં. એમેઝોન પ્રાઇમ ને નેટફ્લિક્સ ને જબરજસ્ત બધી સિરિયલો, પિક્ચરો બધા એના પર આવે છે. તો મોજ કરી લેવાની. ગોલ જ નથી ને સાધક કે ભક્ત નથી બનવું, તો એના માટે આ બધું કઈ છે જ નહીં સર. એ તો બુદ્ધિ હરાયેલી છે. આ બધી વાત સાંભળીને નવાઈ લાગશે કે આવું અમને કોઈ કીધું જ નહીં. બહુ થોડું ઘણા કઈ લેટ થઈ ગયા તો નહીં, શરૂઆત બરોબર ટાઈમ પર થઈ.
સંસારનો અનુભવ કરી લીધો ને પછી આ સરળ પડી જાય સાહેબ. હજુ સંસારમાં સુખ દેખાતું હોય તો લાગેગા ખોટું છે. યાદ રાખજો સાહેબ, અનુભવનો ફાયદો ઉઠાવજો. તો પાછો શું લખેલું છે શબ્દ, શું છે, જામી ગયું શબ્દ, ભોજન કરતી આ શું જામી ગયું છે, વિષ્ણુનો રંગ જામી ગયો છે. આ જામી જશે માન્યતાઓ. તો મને તેવી રીતે મન બુદ્ધિને હરી લેશે, બુદ્ધિના નિશ્ચયને. જેવી રીતે કોઈ મનુષ્ય નૌકા દ્વારા નદી અથવા સમુદ્રને પાર કરતો કરતો પોતાના ગંતવ્ય સ્થાન તરફ જઈ રહ્યો છે. આપણું ગંતવ્ય સ્થાન સમજી લેજો સાહેબ, મોટો શબ્દ છે ગંતવ્ય સ્થાન. મનને ક્યાં પહોંચાડવું છે, શરીરને નહીં. મોડે કરજો સાહેબ, ગંતવ્ય ક્યાં છે મારું, મારું અંતિમ લક્ષ્ય શું છે. મારું અંતિમ લક્ષ્ય છે ભગવત સાથે એકત્વ સાહેબ. સંસાર તો મને પેરીફરી છે, લક્ષ્ય સેન્ટર તો મારો વાત છે. ગંતવ્ય સ્થાન નહીં તો હોડી ગોળ ગોળ ફરીને પાછી આવશે સાહેબ, ત્યાં ને ત્યાં જ. જ્યાં ગયા હતા એ જ કિનારા પર પાછા મૂકી દેશે, સંસારના કિનારા પર. આપણે તો એવા કિનારા પર જવું કે પાછું સંસારમાં જ નથી આવવું. યદ ગત્વા ન નિવર્તન તે ધામમ પરમમ. અને મમ કૃષ્ણ કે મારું એવું ધામ છે ત્યાં કોઈ પાછું જ નથી આવતું સાહેબ. શું પાછું આવે ને કરવાનું, રંગ જમાવાના પાછા. એ જ ચહેરા ને એ જ લોકો ને એ જ વાતો ને એ જ દુઃખ. બહુ દુઃખદાયક ઘટના જેવું હવે લાગે છે. ગંતવ્ય સ્થાન તરફ જઈ રહ્યા છે. ગંતવ્ય સ્થાન એટલે ગોલ લક્ષ્ય નક્કી કરજો સાહેબ. સમુદ્રને પાર કરતો પોતાના ગંતવ્ય સ્થાન તરફ જઈ રહ્યો છે. એ વખતે જો નૌકાથી વિરુદ્ધ દિશામાં વાયુ ફૂંકાવા લાગ્યો, સાધના કરવા લાગી ગયો છે, તો વિરુદ્ધ દિશામાં એટલે ભોગોની દિશા વિરુદ્ધ દિશા છે. ઓલી ગંતવ્ય સ્થાનની દિશા છે. ભગવાનનું નામ ધ્યાન ભાન કરે તરત જ પવન ફેંકાયો ભોગ બુદ્ધિનો, જામી ગયો રંગ અંદર. તો શું છે, ભૂખે ભજન ન હોય ગોપાલા, ये ले अपनी कंठी माला. ખાધા પીધા વગર કે ખાવાનું મન ખાય છે, તો વિરુદ્ધ દિશામાં વાયુ ફૂંકાવા માંડ્યો. સાધના કરે તો મને ભોગોમાં ફૂંકાવા લાગ્યો, તો વાયુ નૌકાને ગંતવ્ય સ્થાનથી જે વિરુદ્ધ દિશામાં લઈ જશે, બજારમાં લઈ જશે, મંદિરમાંથી વિરુદ્ધ દિશામાં લઈ જશે. તેવી જ રીતે સાધકે બુદ્ધિને નિશ્ચય કરેલી રૂપી નૌકા ઉપર આરૂઢ થઈને સંસાર સાગરને પાર કરતો કરતો પરમાત્મા તરફ ચાલતો હોય છે. આ દ્રષ્ટાંત બહુ ટોપ છે. બુદ્ધિ એટલે નિશ્ચય. બુદ્ધિરૂપી નૌકા લખેલું છે. શરીર સમજો આપણે બુદ્ધિ દેખાય નહીં, નૌકા ઉપર આરૂઢ છીએ આપણે. આ સંસાર બી સાગર છે ભાઈ સાહેબ. સંસાર બહુ જગત નામ આપ્યું સંસાર, ભગવદ ગીતામાં બી નામ છે. મૃત્યુ સંસાર સાગરાત નચિરાત પારસો, બધું આવડે નહીં આપણે. સાગર કહી દીધો સંસારને સાહેબ, એટલે પાર જ નહીં થયું લાગે છે. આપણે કે ભગવાનનું નામ લો કે સંસાર બીજો કિનારો જ નથી દેખાતો, એ સંસાર છે. સાગર છે બધું, બધું લહેરો દેખાય સુખોની. સુખ ન મળે તો નવી લહેરો દેખાય, લહેરો પાછી થોડી ફરીથી તો ચાલુ સાગર. સાગર કાંઈ ન આપે. આ સાગર ને દાખલો આવશે 70 નંબરના શ્લોક. સ્થિતપ્રજ્ઞ સાગર નો દાખલો. આપણો સાગર જુદો છે સાહેબ. આપણે સાગરમાંથી, સંસાર રૂપી સાગરમાંથી બધું મેળવવા નીકળ્યા છે સાહેબ. અને આ સ્થિર થઈ ગયો છે. આપૂર્યમાણમ અચલમ પ્રતિષ્ઠમ સમુદ્ર માપમ પ્રવિશંતિ. ટોપ શ્લોક છે 70. ચાલો, સંસાર સાગર ને પાર કરતો કરતો પરમાત્મા તરફ ચાલવા નીકળ્યો છે. મનથી સાધના કરે છે. તારે એક ઇન્દ્રિય મનને ખેંચી લે કે ચલો મજા કર લે, પછી એકલું મન બુદ્ધિના નિશ્ચયને હરી લે કે પૂજા પાઠ તો ધ્યાન તો પછી થશે, છોડો ને. અર્થાત તેને સંસાર તરફ પાછો લઈ જાય, ગોળ ગોળ ફરાવશે. આનાથી સાધકની વિશ્વમાં સુખ બુદ્ધિ અને તે ઉપયોગી પદાર્થોમાં મહત્વ બુદ્ધિ થઈ જાય ત્યારે આ મન ફંટાઈ જાય. એટલે સાધનાનો એક નિયમ સમજી લેજો સાહેબ.
સંસારનું એન્કર ખોલ્યા પછી સફરમાં નીકળજો સાહેબ. મને એક દાખલો બહુ જૂનો દાખલો છે, યાદ આવ્યો સાહેબ, ઘણી વાર કીધો છે. સૂફીઓનો પણ દાખલો આ છે, એવું રજનીશ કહે છે. હું સંસારી છું એ સાથે થયેલી સાધનામાં નૌકા આગળ જતી નથી, મન ત્યાં ને ત્યાં ગોળ ગોળ ફરશે. મોડે કરજો સાહેબ આ દાખલો. 4-5 યુવાનો નીકળ્યા છે ભાઈ, નદી કિનારે ગામ હશે કે બીજા આગળ કોઈ બહુ દૂર કોઈને ત્યાં લગ્ન હશે, જે પણ હશે. નૌકા લઈને ગયા કે ભાઈ સાંજના બધું પૂરું થાય, ભાઈ રાતના ઘર પાછા આવી જશું, 2-3 કલાકનો રસ્તો છે. ત્યાં ભાંગ ભાંગ બધી પી લીધી. ભાંગ પીધી છે, વિશ્વમાં સુખ છે એવી ભાંગ પીધેલી સાહેબ. વિશ્વમાં સુખ છે ભાંગ પીવાય કે મહત્વ બુદ્ધિ. ભાંગ પી લીધી તો ભાઈ લગ્ન તો એને કીધું ભાઈ રાતના રોકાઈ જાવ, રાતના ક્યાં હોડીમાં જશો ને કયું ગામ ને કયું એમ. થોડો વિશ્રામ કરીને જાય. એને કીધું આપણે વિશ્રામની શું જરૂર સાહેબ, જવાન માણસો છે સર. ભાંગ થોડી વધારે અસર કરી ગઈ હતી, થોડા 2-3 જણા મને થોડા હાથ પકડ્યા. કે છે કે હલ્લેસા મારવાના ચાલુ થઈ ગયા, ક્યાં આવ્યું એમ બધું થવા લાગ્યું. નશામાં સંસાર બી નશો છે સાહેબ, આસક્તિનો નશો છે. મારા છે કોઈનો નશો છે, તૂટતો જાય તો બી નશો જમતો છૂટે, નશો ન છૂટે. કોઈ માને નહીં તો બી નશો ચાલુ જ રહે. આસક્તિના નશાઓ છે સાહેબ. વારે ઘડી એકબીજાને પૂછે કે આવ્યું કે નહીં કામ, કે લાગે જ હવે આવવું જોઈએ. ત્યાં અચાનક લાગ્યું કે સવાર જેવું થવા લાગ્યું, થાકી ગયા બધા નશામાં. ઓલાએ કીધું કે હવે ભાઈ થોડું અરુણોદય થયો છે, દેખાય છે આપણા ગામ જેવું છે, દેખાવા જેવું લાગે છે. થોડો પ્રકાશ વધારે થયો. ઓલાએ કીધું કે આ તો જે ગામમાં લગ્ન કે જ ગામમાં છે, કે આપણે હલ્લેસા મારે તો આગળ ચાલ્યા કે નહીં. એમ કીધું કે લંગર નથી છોડ્યું સાહેબ, લંગર જે હોડીનું છોડ્યું એને હલ્લેસા મારી દીધા. બસ આપણા ખોટા હલ્લેસા ન લાગે સાહેબ. આ શ્લોક સાથે આ સાથે આનો કોઈ સંબંધ નથી. આજે હું જે વાત કરું છું, હું સંસારી છું ને સંસાર મારો છે, એનું મને ઓલું જે એન્કર કરેલું છે ને, લંગર મારેલું છે ને, અને શરીર રૂપી નૌકા અગર પછી ભગવત પ્રાપ્તિમાં નીકળશે તો જ્યાં એ હલ્લેસા મારશું આપણે, ધ્યાનના, ભક્તિના, ભજનના, જે બી સાધના થતી, કર્મયોગ, ભક્તિ યોગ, જ્ઞાન યોગ. એક સમય એવો આવશે ત્યારે લાગશે કે આપણે સ્વભાવ ત્યાંનો ત્યાં જ છે સાહેબ. રાગ દ્વેષ ગયા નહીં, સ્વભાવ બદલાયો નહીં. હલ્લેસા માર્યા તો થાકી ગયા, હલ્લેસા મારીને પણ કેમ ગંતવ્ય સ્થાન પર કેમ ન પહોંચ્યું. હું સંસારી છું ને સંસાર મારો છે, માન્યતાનું લંગર ખોલ્યું જ નહીં, ધક્કા મારતા ગયા. આની સાથે સંબંધ નથી પણ યાદ આવ્યું મને. તો હા, આપણે ખોટા હલ્લેસા ના લાગે એટલે ભાવ બદલાવો. સંસારી છું ને બદલે ભક્ત છું અથવા સાધક છું તો હલ્લેસા લાગશે સાધનાના, પણ એ ત્યાં ને ત્યાં જ ઉભા રહીશું. આપણે સંસારી જ રહીશું. તો હા, વાયુ નૌકાને 2 રીતે વિચલિત કરે છે. આ મૂળ છેલ્લો દ્રષ્ટાંત. એટલે આ દ્રષ્ટાંત એક તો વાયુ આવી ગયો નૌકાની જે દિશા પર ચાલે, નૌકાને પથભ્રષ્ટ કરી નાખે. આમ ચાલતું હોય તો આ ફંટાવી દે. 2 રીતે. આ તો વાયુ બહુ જોરથી આવે તો નૌકાને પાણીમાં ડુબાડી પણ દે છે. રસ્તા 2 જ છે આના. વાયુ મને જોરથી આવી ગયો તો એક માર્ગથી બીજા માર્ગે લઈ જાય, અથવા ડુબાડી દે. પણ નાવિક ચતુર હોવો જોઈએ સાહેબ. નાવિક જે છે આપણે, બુદ્ધિ બી નાવિક છે સાહેબ. કેવર્તક કેશવ મહાત્મ્યનો શ્લોક છે સાહેબ, હોડીનો જ છે. ભીષ્મ, દ્રોણ, તટા, જયદ્રથ, જલા, ગાંધાર, નીલોત્પલા, શલ્યગ્રાહવતી, કૃપેણ વહની, કર્ણેન વેલા કુલા, અશ્વત્થામા, વિકર્ણ ઘોર મકરા, દુર્યોધના વર્તિની, સોત્તીર્ણો ખલુ પાંડવે રણનદી, કેવર્તક કેશવ. આવી સંસાર રૂપી રણ નદીમાં પાંડવો પાસે આટલા બધા ભારે માણસો, એક તટ ઉપર ભીષ્મ, એક તટ પર દ્રોણ સાહેબ, આને કોણ હરાવી શકે.
એક એક વરદાન વાળા અશ્વત્થામા વિકર્ણ દુર્યોધના વર્તિની કર્ણ સાહેબ વેલા પુલા દ્રષ્ટાંત છે બધા. આમાંથી તો પાર જ ન થઈ શકે. પણ સો ઉત્તીર્ણો ખલુ પાંડવે રણ નદી. પાંડવો રણ નદીને પાર કરી ગયા હતા. કેમ પાર કર્યા? કેવર્તક કેશવ. કેવર્તક એટલે જેનો નાવિક ખલાસી, જેનો સારથી નદી હોડીનો કેશવ છે. સાહેબ શું વાત છે. સારથી ભગવાનને બનાવજો. તારી મરજી મને મંજૂર છે, હું કર્મ કરીશ 100%. રાગ દ્વેષ વગર 200% સ્વીકાર કરી. પછી જો ક્યાં કયા કયા રસ્તા પર લઈ જશે. પછી આસક્તિઓ નહીં લાવવા દે સાહેબ. ભોગ બુદ્ધિ, મહત્વ બુદ્ધિ, સુખ બુદ્ધિ ખબર નહીં પડે ક્યાં નીકળી ગઈ. ભોગો નીકળી ગયા ને યોગો શરૂ થઈ ગયા સાહેબ. હવે પૂરી સંભાવના છે. તો વાયુની ક્રિયાને ચતુર નાવિક હોવો જોઈએ. બુદ્ધિ ચતુર હોવી જોઈએ કે કેવી રીતે આમાંથી નીકળી શકાય. એ શું કરશે? વાયુની જે ક્રિયા જે તરફ જાય છે એ તરફ અનુકૂળ બનાવી, એ તરફ લઈ જશે. જેથી વાયુ નૌકાને પોતાના માર્ગથી દૂર નથી લઈ જઈ શકતો. ઉલટું તેને ગંતવ્ય સ્થાન સુધી લઈ જવામાં સહાય કરે છે. તેવી જ રીતે ઇન્દ્રિયોનું અનુગામી બનેલું મન બુદ્ધિને બે રીતે વિચલિત કરે છે. એક તો ભગવત પ્રાપ્તિની યાત્રા શરૂ કરી હોય એના નિશ્ચયને દબાવી દે છે, એને બદલે ભોગ બુદ્ધિ પેદા કરે છે, મહત્વ ઘટાડી દે. અથવા જે ભોગો ભોગવવા નિષિદ્ધ છે સાધકોને, એમાં જોડીને એનું પતન કરાવી દે. આ ડુબાડી દેવું કહેવાય. નિષેધ કર્મ ન કરવા સાહેબ. ધર્મમાં જે ના પાડી છે એનું પતન કરાવી દે છે. પરંતુ જેના મન અને ઇન્દ્રિયોને વશમાં હોય છે તેની બુદ્ધિને મન વિચલિત નથી કરી શકતું. તેની બુદ્ધિને વાયુ કોઈ પણ માર્ગે લઈ જાય, સ્થિર રહે છે. ઉલટાનું પરમાત્માની પાસે પહોંચાડવામાં સહાય કરે છે. આ ધ્યાન 65મા શ્લોકમાં દાખલો આપેલો છે. એટલે આ બહુ ટોપ ક્લાસ શ્લોક છે. થોડું એન્કરિંગ જરૂર છે સંયમનું. સંયમનું એન્કરિંગ હશે તો કોઈ વાર ભોગ બુદ્ધિ દોડાવી દેશે ત્યારે આપણું મને સંયમ જે છે આપણને ડોલવા નહીં દે. સંયમ, નિયમ, નિષ્ઠા, આ એવું ઓટોમેટિક મને એન્કર છે. જે સાથે હશે તો ચતુર નાવિક જે છે પોતાની નાવને ડૂબવા નહીં દે. ડૂબવા નહીં દે એટલે પતનના માર્ગે નહીં જવા દે. તારી નાવડીને ડૂબવા નહીં દો એમ જેસલ શું છે તોરલ કહે છે. કૃષ્ણ બી કહે છે કે નાવડીને ડૂબવા નહીં દઉં તારી, ખાલી હું કહું એ માર્ગ ઉપર ચાલ. પૂરો ભરોસો કર મારા ઉપર. પ્રારબ્ધની નૌકા ક્યાંય પણ લઈ જાય તો સ્વીકાર કરી લે એમ કે છે. રામકૃષ્ણ પરમહંસ કહેતા હતા કે ષડ જ ખોલી નાખે. જે દિશામાં પરમાત્માની કૃપાનો મને વાયુ જે દિશામાં લઈ જાય દિશામાં તું જા. એ જ તારું ગંતવ્ય સ્થાન છે. એની મરજી મને મંજૂર છે પણ ગંતવ્ય પાલ ખોલ, પાલ ખોલ, છોડ ને છોડ, જ્યાં જવા દે. અનુકૂળ હવા સદગુરુ રૂપી નાવિક, પરમાત્માને સ્વીકારની અનુકૂળ હવા, અને સામે જ કૃષ્ણ મળશે. આ છે મૂળ યાત્રા સાહેબ. કરવા જેવી યાત્રા કરી શકાય એમ છે. શરૂઆત આજથી કરવી જોઈએ. અને પરિશિષ્ટ ભાવ એક આપે છે બધા શ્લોક પછી. એટલે પોતે જ શંકાઓ ઉભી કરે ને પોતે જ મને એમનું સમાધાન આપે. ઘણા બધા દાખલા આપ્યા છે, આપણે બહુ લેવા નથી સાહેબ. અનેક મને જ્યાં સાધક મને સ્થિર બુદ્ધિનો છે તો દત્તાત્રેયનું શ્રીમદ ભાગવતમાં જે છે 24 ગુરુઓની જે યાત્રા છે એ અંતર્ગત એક ગુરુ એને જે બનાવેલા એની એક વાત છે આ કે બાણ બનાવવાળો કારીગર કેટલો તન્મયતા આવી જાય ને, લીન થઈ જવાય ને, પછી આ બધી યાત્રા પૂરી થતી હતી. મને બહુ મન બી 5 પ્રકારનું છે. તો 11મો સ્કંદ છે અને 9મો અધ્યાય છે ને મને પહેલો 13મો શ્લોક છે. 24 ગુરુઓની વાત જે દત્તાત્રેય કરી હતી. પ્રશ્ન પૂછવામાં આવેલો કે આ દિગંબર છે. રાજાએ સવાલ પૂછ્યો કે તમે દિગંબર છો, વસ્ત્ર પણ નથી ને કાંઈ નથી, છતાં આનંદમાં કેવી રીતે રહી શકો સાહેબ?
બહુ વસ્તુ કે સાધનો આનંદ કે સુખ નથી આપી શકતા સાહેબ. થોડું મન ખાલી થવા લાગે તો એ ખાલી મનમાં જ આનંદ ભરાઈ જાય સાહેબ. એમણે કીધું કે મેં 24 જણને જોતા જોતા ગુરુ બનાવ્યા છે, એમાંથી આ એક ગુરુ આ છે. થોડો શ્લોક સમજી લે, સારો શ્લોક છે. તત એવમ આત્મન્ય અવિરુદ્ધ ચિત્તો ન વેદ કિંચિત બહિ અંતરમ વા યથેશુ કારો નૃપતિમ વ્રજંતિમ ઈશો ગતાત્મા ન દદર્શ પાશ્વે. પહેલી વાર મને ભાગવત નું સંસ્કૃત આપણે તો વંચાય નહીં, ભૂલથી આવી ગયું. ભાષાંતર નીરજ નીચે આપેલું છે. આ એકાગ્રતાની વાત છે. પોતાની સાધનામાં એકાગ્ર, ભક્તિમાં એકાગ્ર થાય. તો પછી સંસારના ભોગોની ધમાલ ચાલતી હશે, બાજાર સે નીકળા ઓર ખરીદદાર નહીં હોના, આનો અર્થ છે સાહેબ. હવે જોઈએ અર્થ. આ સ્વામી રામતીર્થ ની વાત છે. આપણે બી બની શકે સ્વામી રામ. એનો અર્થ છે કે જેનું મન આત્મામાં સ્થિત થઈ જાય છે, નિરુદ્ધ થઈ જાય છે. આ બહુ ભારે વાત છે. આમ નિરુદ્ધ સુધી તો ન હોઈ શકે, પણ ચલો નિરુદ્ધ થઈ જાય છે. ત્યારે શું થાય છે એ વ્યક્તિને કે એને અંદર બહાર ક્યારે કોઈ પદાર્થ શું થાય જેનું ભાન રહેતું નથી. દત્તાત્રેય ભગવાન એમ કે છે કે મેં એવું જોયું હતું કે એક બાણ બનાવવાનો કારીગર, આ શ્લોકનો અર્થ છે ભાષાંતર. એક બાણ બનાવવાનો કારીગર બાણ બનાવવામાં એટલો તન્મય કે લીન થઈ ગયો હતો કે તેની પાસેથી જ લાવ લશ્કર સાથે રાજાનો વરઘોડો નીકળી ગયો, પણ તેને ખબર સુદ્ધા નહીં પડી. એ બાણ બનાવવામાં એકાગ્ર થઈ ગયો. બસ આ છે ફરક સાહેબ. એકાગ્રતા આવતી જાય પછી બજાજ મને દેખાતું નથી. નિયમ પણ આ છે સાહેબ. એની પાસે બધી ઇન્દ્રિય હતી, એની પાસે શ્રવણેન્દ્રિય હતી. દાખલો જોઈ લે, આ બાણ બનાવતો હતો, એની પાસે કાન પણ હતા, અને કાનનો વિષય શું છે? કર્ણેન્દ્રિયનો વિષય શબ્દ છે. શબ્દ બી સંભળાતો હતો એને સાહેબ. કાન પણ છે, બરોબર છે, સંભળાય પણ છે. પણ મન મને જે કરે છે એની અંદર લાગેલું એકાગ્ર હતું મન. તો પછી સાંભળવું તો હોવા છતાં પણ એકાગ્રતા જયારે મનની થાય ત્યારે એ તરફ એને જોયું ને કે મને રાજાનું લશ્કર જાય છે. મન સાથે હોય તો જ ઇન્દ્રિયોને તેના વિષયનું જ્ઞાન થાય. મન એકાગ્ર થઈ ગયો તેનું ધ્યાન જ નહીં થાય. મન મગન ભયો ફિર ક્યાં બોલે, એને ખબર જ નથી. શબ્દ કે જો રાજાનો વરઘોડો, રાજા કી આએંગી બરાત, ગાયન સંભળાતું હશે, તન્મયતા એટલી થઈ ગઈ છે તો ઇન્દ્રિયો કે જ કે જરા જોઈ લે વરઘોડો રાજાનો. મન કીધું કે ટાઈમ નથી સાહેબ, અત્યારનું તો કારીગરીમાં બસ એને પોતાને નિરોપિત કરી દીધું છે પોતાની સાધનામાં. અઘરી વાત છે, અશક્ય નથી. કરવાની હિંમત છે તો બધું થઈ શકે એમ છે. બહાના કાઢવા હોય તો નહીં કાઢતા. ઇન્દ્રિયને પોતાના વિષયનું પણ જ્ઞાન થતું નથી જયારે મન મગન થઈ ગયું છે ત્યારે. પછી તે ઇન્દ્રિય મનને કઈ રીતે હરી શકે? એટલે ના હરી શકે. આપણું મન તો અવાજો સાંભળવા ટેવાયેલું છે. સત્સંગ સાંભળે તો લોકો આમ આજુબાજુ પાછળ જો કોણ આવ્યું કોણ, આપણો વિષય નથી. એકાગ્ર કરો જે બી કરતા હોય. પૂજા પાઠ કરતા હોય ત્યારે આંખ બંધ કરીને ધ્યાન કરો. અવાજ બવાજ સંભળાય તો બી મન નહીં જવું જોઈએ તરફ. ઘંટડી મારીને ખોલતા નથી ને સ્ટ્રિંગ વાગે ને કોઈ સાંભળતા નથી. આ બધું નહીં, તન્મયતા વગરની વાત છે સાહેબ. જે ચીજ કરતા હોય એમાં એકાગ્ર થતા હોય તો બીજા બધા અવાજો અંદર સુધી પહોંચતા નથી. અવાજો આવે છે, રૂપ દેખાય છે, પણ તલ્લીનતા વધતી જાય ત્યારે. તલ્લીન નો અર્થ છે તતલીન, તત પરમાત્મા ભાવને કહેવાય છે. જે કરે છે એની અંદર મને એકાગ્ર થઈ જાય ત્યારે વિષયો ગમે તેટલો પુકાર કરે, ઇન્દ્રિયો ગમે તેટલી મનને કહે કે ચલો ચલો ગુમ કે આતા, મનને સાંભળતો જ નથી મન. વાત તો સાચી થાય. આ રીતે પણ છૂટી શકાય એમ છે. તથે સુકારો નૃપતિ વ્રજંતી, વ્રજંતી શબ્દ છે, રાજાનો ઘોડો નીકળ્યો છે. ઈશો ગતાત્મા દદર્શ પાર્શ્વ, જોયું જ ને એને. એમના બધા 24 જે દ્રષ્ટાંતોના ગુરુ પણ બધા એકથી એક ચડિયાતા લીધા સાહેબ. બહુ નાની વાત છે. એક માંથી એક બોધ, પંચમહાભૂત માંથી, આમાંથી તેમાંથી, યુવતીમાંથી, બંગડી, એક બધું ગજબ છે સાહેબ. મને યાદ આવ્યું એક પિંગળા કરીને ગણી ગા મને રાહ જોતી હતી કોઈ રાતના સમય, શણગાર સજેલો છે.
દત્તાત્રેયનું દ્રષ્ટાંત છે ભાગવતનું, શ્રીમદ ભાગવતનું 11-9મો અધ્યાય 9માં 11મા સ્કંદ 9માં એમાં જશે. જોવે છે અને દૂરથી એ પણ રાહ જોવે છે કોઈની, કે કોઈક આજે આવે તો મારા જીવનની અંદર આજનો મને ભોજન મળી જાય. કોઈ નહીં આવ્યું એમ. દત્તાત્રેય દૂરથી જોવે છે. અને ગણિકા પિંગલા જે હતી એક વાક્ય બોલે છે, એ વાક્યને એને પોતાનો ગુરુ બનાવ્યો તો કેવા માટે? તો આપણને બોધ આપવા માટે. એમને કે આ બધું દત્તાત્રેય તો આજે બી મતલબ ગુરુવાર એમનો દિવસ છે સાહેબ. દત્ત મંદિર છે પાર્લામાં હનુમાન રોડ પર. તો એને એક વાક્ય બોલી, આશા પરમ દુઃખમ, નિરાશા પરમમ સુખમ. શું કીધું? આ બધું બહુ વખત પછી યાદ એવું સાંભળેલું. આશા પરમમ દુઃખમ, આશા રાખવી કે કોઈ આવશે, આ થશે, આ થશે, બહુ દુઃખનું કારણ બની ગયું. તો હવે શું થયું? નિરાશા પરમ સુખમ. નિરાશા આવી ગઈ તો હવે સમજાઈ ગયું. શું સમજાઈ ગયું? એને શું સમજ્યું? કે આ શણગાર જે સજેલા છે એક સંસારના લોકો માટે, અને મેં અપેક્ષા રાખી દીધી કોઈ આવશે ને કોઈ નહીં આવ્યું. એમ હવે એક નક્કી થઈ ગયું, હવે સાજ સજાવીશ, શણગાર કરીશ પરમાત્માને પ્રાપ્ત કરવા માટે. જો આ વાક્ય ગુરુ બની ગયું દત્તાત્રેય. આ શબ્દ આ જ હશે સાંભળેલું છે, આશા પરમમ દુઃખમ, નિરાશા પરમમ સુખમ. આપણે બી નિરાશા થાય તો એમ કહીશું કે એમાં બી સુખ તો હશે ક્યાંય બી. હવે આપણા હાથમાં તો ભૂલી જાય. સુખની માંગણી ભૂલી જાય તો દુઃખ છૂટી જાય સાહેબ. સુખની માંગણીમાં ન મળે ને દુઃખ કહેવાય. મોઢે કરજો સાહેબ શબ્દ. અને હવે ખાલી ભાષા એટલે આખું આ પૂરું થઈ ગયું છે. 3 શ્લોક જે હતા 66-67 નો જે શ્લોક હતો એને કે બુદ્ધિ નિશ્ચયાત્મિકા સ્થિર બુદ્ધિ નથી હોતી, અને જેની સ્થિર બુદ્ધિ હોય છે તેની એને સ્થિત પ્રજ્ઞ કહેવાય છે. લઈ લો, આ નાનો શ્લોક છે 68 નંબર, કે કાલે લઈશું, ચાલો એમ રાખે લઈ લઈએ આજે 68 નંબરનો શ્લોક ને બીજો અધ્યાય. તસ્માદસ્ય મહાબાહો નિગૃહિતાની સર્વસ્વ ઇન્દ્રિયાણી ઇન્દ્રિયાર્થેભ્ય તસ્ય પ્રજ્ઞા પ્રતિષ્ઠિતા. તસ્માદ એટલે therefore, અને તસ્માદ કંઈક વાત ચાલતી હોય તો આગળ કોઈ સિદ્ધાંત જેવી વાત હોય એવું મારું પર્સનલ માનવું છે. તસ્માદ એટલે તે માટે, therefore. એ મહાબળવાન અર્જુન, બળવાન તો તું બહારથી છે, પણ બળવાન કોને કહેવાય? કે મન કે જીતે જીત, મન કે હારે હાર. ઇન્દ્રિયો જેના વશમાં છે બળવાન, જે મહાબળવાન છે, મહાબાહો. યસ્ય ઇન્દ્રિયાની ઇન્દ્રિયાર્થેભ્ય, કન્ક્લુઝન છે આ શ્લોકમાં. જે પુરુષની, જે વ્યક્તિની ઇન્દ્રિયોના વિષયોમાં વશમાં આવી ગયા, પહેલા બી આ જ વાક્ય હતું, એની બુદ્ધિ સ્થિર કહેવાય છે. આ ખાલી એટલું જ વાક્ય છે. જે પહેલા વશે હશે ઇન્દ્રિયાણી તસ્ય પ્રજ્ઞા પ્રતિષ્ઠિતા. આ ઉપરના શ્લોકના અંતર્ગત કે જેની વશમાં નથી એની નાવને લઈ જશે વિષયોના પવનને બવંડરમાં. તો થોડું જોઈ લો ઉપર, તસ્માદસ્ય પ્રજ્ઞા પ્રતિષ્ઠિતા. તે અહીંયા સર્વસ્વ શબ્દ લખેલો છે, એક નવો શબ્દ છે. સર્વ પ્રકારે વશમાં છે એમ. ત્યાં આગળ નહીં હોય કદાચ. સંસારની સાથે વ્યવહાર કરતી વખતે અથવા એકાંતમાં ચિંતન કરતી વખતે, બંને કોઈ પણ અવસ્થામાં જેની ઇન્દ્રિયો ભોગોમાં કે વિષયોમાં પ્રવૃત્ત ન થતી, માંગણી કરતી પણ મન જોડાતું નથી. વ્યવહાર કાળમાં ગમે તેટલા વિષયો તેના સંપર્કને ભલે આવે, વ્યવહાર કરતો હોય, કર્મ કરતો હોય ત્યારે, પણ તે વિષયો તેને વિચલિત નથી કરી શકતા, કારણ કે લક્ષ્ય બહુ મજબૂત છે. મન લક્ષ્યમાં તલ્લીન છે. તેનું મન પણ ઇન્દ્રિયો સાથે મળીને તેની બુદ્ધિને વિચલિત નથી કરી શકતું. દાખલો છે, જેવી રીતે પર્વત બહુ સ્થિર છે, એને કોઈ ડગાવી નથી શકતું, તેવી જ રીતે બુદ્ધિમાં એટલી દ્રઢતા આવી જાય છે કે તેને મન કોઈ પણ અવસ્થામાં ડગાવી શકતું નથી, કારણ કે તેના મનમાં વિષયોનું મહત્વ નથી રહેતું. જે લક્ષ્ય છે એ જ મહત્વનું છે. અને નિગૃહિતાની આ છેલ્લું વાક્ય છે. તાત્પર્ય છે કે ઇન્દ્રિયો વિષયોથી પૂરેપૂરી રીતે વશમાં કરેલી છે, જેની વિષયો યાદ આવવા છતાં પણ જેમાં રાગ, આસક્તિ કે ખેંચાણ નથી થયું. એનો દાખલો બહુ ટોપ છે. જેવી રીતે સાપના દાંત કાઢી નાખવામાં આવે, કયા દાંત? ઝેરી દાંત કાઢવામાં આવે, તો પછી તેમાં ઝેર નથી રહેતું સાપમાં.
તે કોઈને કરડે તો પણ તેની કોઈ અસર થતી નથી. તેવી જ રીતે ઇન્દ્રિયોને રાગ દ્વેષથી છૂટી ગઈ જેની, જે 64 ને 65 નંબરના શ્લોકમાં હતું. એના ઝેરીલા દાંત, ઓહો શું શબ્દ છે! ઝેરીલા દાંત એટલે સુખાત્મક વૃત્તિ. એ ઝેર છે. વિષય વિષ શબ્દ પરથી આવેલો છે. વિષય વિષ શબ્દ પરથી આવેલો છે. એટલે તો મને મને અષ્ટાવક્ર ગીતામાં કીધું વિષયાન વિષવત ત્યજેત. મોક્ષની ઈચ્છા હોય તો હે રાજન વિષયોમાં વિશ્વ એને વિષ તરીકે જાણ, ઉપયોગ માટે જ લે. બાકી ઝેરીલા દાંત કાઢી નાખવા બરાબર છે. પછી ઇન્દ્રિયોમાં તાકાત નથી રહેતી કે તેઓ સાધકને પતનના માર્ગે લઈ જાય. આ શ્લોકનું તાત્પર્ય એ છે કે સાધકે દ્રઢતાથી નિશ્ચય કરી લેવો છે કે મારું લક્ષ્ય શું છે. પરમાત્માની પ્રાપ્તિ એટલે સંસાર થોડું શાંત રહેવું અને ભોગવવાનું ને સંગ્રહ કરવાનું મારું લક્ષ્ય નથી. એવી સાવધાની સાધકમાં નિરંતર જળવાઈ રહે તો તેની બુદ્ધિ સ્થિર થઈ જાય. અને હવે બે શ્લોક છે 69 ને 70, જેની અંદર મને દ્રષ્ટાંત આપેલા છે. બહુ ફેમસ શ્લોકો છે. યા નિશા સર્વભૂતાનામ ને આપોર્યમાણમ અચલમ પ્રતિષ્ઠમ. અને પછી કન્ક્લુડિંગ બે શ્લોક છે સિદ્ધ પ્રજ્ઞાન લક્ષણમાં. ભગવાનને પ્રાર્થના કરીએ કે આપણે બી થોડી મને ભોગ, મને બુદ્ધિના દાંત, ઝેરી દાંત જે વિષયમાં લાગેલા સુખના કે વસ્તુમાં કે પરિસ્થિતિમાં થોડો થોડો ભગવાનની કૃપાથી નીકળી જાય એમાંથી ભાવ, થોડી તલ્લીનતા આવી જાય જે કરતા એમાં. અને બસ તો કાલે ધનતેરસ છે, પૂજા કરજો, સદગુણ આવે એવી મા પાસે પ્રાર્થના કરજો, ધનની વર્ષા થાય એવી પણ પ્રાર્થના કરજો. એનો સદુપયોગ કરવા માટે થાય એવી પ્રાર્થના સાથે પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ધૃતે ચિત્તે પ્રવિષ્ટાયા ગોવિંદ આકાર સ્થિરાः. તન્મે મનઃ શિવ સંકલ્પમસ્તુ. તન્મે મનઃ શિવ સંકલ્પમસ્તુ. તન્મે મનઃ શિવ સંકલ્પમસ્તુ. હરિ ઓમ તત્સત. હરિ ઓમ તત્સત. હરિ ઓમ તત્સત. મહાદેવ મહાદેવ. આદેશ આદેશ. હરિ ઓમ તત્સત.